2025 7 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે શ્રાદ્ધ પક્ષ, પિતૃપક્ષ. પિતૃઓને તૃપ્ત કરવા માટે તમારે કરવું આ ખાસ ઉપાય. તો મારી આ વાત તમે આજે ધ્યાનથી સાંભળજો. જો તમારે તમારી જિંદગીમાં સફળ થવું છે અને જિંદગીમાં આગળ વધવું છે તો તમારે ઘરના વડેલોનો ક્યારેય દુઃખી ન કરવું જોઈએ. તમારા માતા પિતાને ક્યારેય દુઃખી ન કરવું જોઈએ. જો તમે માતા પિતાને દુઃખી કરશો તો ક્યારેય સુખી નહીં થશો, ક્યારેય જીવનમાં કામયાબ નહીં થશો. તમારી કુળદેવી ક્યારેય તમને આશીર્વાદ નહીં આપે. એટલા માટે કહું છું કે તમારા ઘરના વડેલો હાજર છે અને જે વડેલોની ગેરહાજરી છે, બંનેના આશીર્વાદ તમારી સાથે હોવા જરૂરી છે અને હોવા જ જોઈએ. તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થશો. તો 7 સપ્ટેમ્બરથી પિતૃપક્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે પિતૃઓને ખુશ અને રાજી રાખવા માટે અને તૃપ્ત કરવા માટે કરવા ખાસ ઉપાય. ભગવદ્ ગીતાનું 18મું અધ્યાય સંકલ્પ લઈને વાંચો. આ અધ્યાયનું ફળ તમારા પિતૃઓને સમર્પણ કરવું અને મનમાં કહો કે આ ગીતાનું 18મું અધ્યાય હું મારા પિતૃઓને સમર્પણ કરું છું. અને પછી પિતૃઓના મોક્ષ માટે અર્પણ તર્પણ સમર્પણ, ગૌદાન અને ખાસ પીપળાની પૂજા કરવી, પીપળાને પાણી રેડવું અને આડી વાટનો તેલનો દીવો જરૂર કરવો જોઈએ. આ ઉપાય કરશો તો તમારું જીવન ધન ધાન્યથી ભરાઈ જશે અને ક્યારેય તમે જીવનમાં પાછા નહીં પડો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂર કરજો અને તમારી કુળદેવીનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.